બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગોધાપટા ગામ નજીક કોઝવેમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ। કારમાં 7 લોકો સવાર હતા કે જેમાંથી 4 લોકોનો આ બાદ બચાવ થયો છે, જ્યારે 2ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક સાધુની શોધખોળ ચાલુ છે। વિગતે વાત કરીએ તો રાણપુર તાલુકાના ગોધાપટા ગામ નજીક કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં અર્ટિગા કાર તણાઈ હતી। કારમાં 7 લોકો સવાર હતા। બીએપીએસ સંપ્રદાયના સાધુ અને હરિભક્તો કારમાં સવાર હતા કે જેમાંથી 4 લોકોનો આ બાદ બચાવ થયો છે। 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે એક સાધુ ગુમ છે કે તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। 2 મૃતકોમાં પંડ્યા કૃષ્ણકાંતભાઈ ઉંમર વર્ષ 75 થી 80 તો કાછિયા પ્રબુદ્ધ દિવેશભાઈ 9 વર્ષ છે, જ્યારે લાપતા થયેલ શાંતચરિત સ્વામી કે જેઓની ઉંમર 35 વર્ષની આશરે હોવાનું જાણવા મળી રહ્યું છે, તો તેઓની એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। અને રાણપુર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને બરવાળા પ્રાંત અધિકારી તેમજ બીએપીએસ સંપ્રદાયના સંતો સ્થળ પર હાજર જોવા મળી રહ્યા છે। તો વધુ મળતી વિગતો અનુસાર આ સંતો અને હરિભક્તો બોચાસણથી સાળંગપુર જતા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ।